નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ચેપ્ટરમાં લેક્ચર નંબર 3 તરફ આગળ વધી રહ્યા છે. આપણે અષ્ટકનો નિયમ જોયો લુઈસ બિંદુ નિરૂપણની મદદથી, અને એ અષ્ટકના નિયમમાં આપણે શીખ્યા હતા કે સહસંયોજક બંધ બનાવતા પરમાણુની આસપાસ જો અષ્ટક પૂર્ણ થાય તો જ તે અણુ સ્થાયી કહેવાય. ટૂંકમાં એની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુ હોય તો હોવા જોઈએ, પરંતુ તે શક્યતાઓ બધામાં જોવા મળતી નથી, એટલે એને આપણે મર્યાદા તરીકે કન્સિડર કરીએ છીએ. એમાંની 3 મર્યાદાઓ આપણે ભણી ગયા હતા. એમાંની પહેલી મર્યાદા છે કે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. આપણે બંધારણ સાથે જોઈ ગયેલા ઉદાહરણમાં NiCl, EM3, BCl3, BeH2, એમાં BCl3 નું હોમવર્ક પણ આપ્યું હતું. એવી રીતે વિસ્તૃત મધ્યસ્થ પરમાણુ પાસે વિસ્તૃત એટલે શું? અષ્ટક અપૂર્ણ એટલે શું? 8 થી ઓછા. અપૂર્ણ એટલે 8 ઇલેક્ટ્રોન થી ઓછા, અને આમાં 8 ઇલેક્ટ્રોન થી વધુ. વિસ્તૃત એટલે 8 ઇલેક્ટ્રોન થી વધુ. અહીંયા તમે Li જુઓ તો Li પાસે 2 જ ઇલેક્ટ્રોન હતા, બોરોન પાસે 6 જ ઇલેક્ટ્રોન હતા, અહીંયા Be પાસે 4 જ ઇલેક્ટ્રોન હતા, એટલે 8 થી ઓછા કહેવાય. જ્યારે PCl ફાઇલમાં P પાસે 10 ઇલેક્ટ્રોન થાય છે, SF6 માં S પાસે 12 ઇલેક્ટ્રોન થાય છે, IF7 માં I પાસે 14 ઇલેક્ટ્રોન થાય છે, એટલે આ વિસ્તૃત ઇલેક્ટ્રોન કહેવાય. 8 કરતા કેવા? વધારે. પછી ત્રીજું આપણે ભણ્યા હતા એકી ઇલેક્ટ્રોન વાળા. હવે એકી ઇલેક્ટ્રોન વાળા એટલે એમાં ઉદાહરણ છે મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજન પાસે આમાં એક ઇલેક્ટ્રોન હતા, આમાં 5 ઇલેક્ટ્રોન હતા, આમાં 9 ઇલેક્ટ્રોન હતા. તો એ આપણે અભ્યાસ કરી ગયા. તે ઉપરાંતની ચોથી જે મર્યાદા છે, એ ચોથી મર્યાદા શું કહે છે કે અણુઓનો આકાર નક્કી કરી શકાતો નથી. આપણે આકાર વિશે ભણીશું આગલા ચેપ્ટરમાં. તમે આમે જાણતા હશો, નામ સાંભળેલા છે. સમચતુષ્ફલકીય આકાર, અષ્ટફલકીય આકાર, ત્રિકોણીય પિરામિડ આકાર, ત્રિકોણીય આકાર, રેખીય આકાર. તો એ બધા આકારો વિશે અષ્ટકનો નિયમ સમજાવી શકતો નથી. પછી પાંચમી મર્યાદા છે કે અણુઓની સ્થાયીતા, સ્ટેબિલિટી અને ઉર્જા, એમની કેટલી ઉર્જા છે, એટલે કે સ્ટેબિલિટી અને ઉર્જા વિશેની કોઈ માહિતી આપી શકતા નથી. અને છેલ્લું આપણે તો ભણ્યા કે ઉમદા વાયુ એ અતિ સ્થાયી કહેવાય, કારણ કે ઉમદા વાયુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ છે? NH2 NP6, એટલે એમાં 8 ઇલેક્ટ્રોન હોય જ, અને એટલે કોઈની સાથે સંયોજાઈ શકતા નથી. કોઈની સાથે સંયોજાઈને એ પરમાણુ એ બંધ બનાવી શકતા નથી, એવું આપણે ભણ્યા હતા. એટલે આપણે ઉમદા વાયુઓને નિષ્ક્રિય વાયુઓ કહીએ છીએ. પરંતુ અહીંયા તમે જુઓ તો કે ઉમદા વાયુઓમાં આ કેટલાક ઉમદા વાયુ એવા છે કે જે અન્ય તત્વો સાથે જોડાઈને સંયોજનો બનાવે છે. જો HCF2, TRF2, HCOF2, HCF4, એવું HCOF4, તો આવા બધા સંયોજનો બનાવે છે. એટલે એ પણ અષ્ટકનો નિયમ આપણને સમજાવી શકતો નથી. એટલે પરીક્ષામાં 2 ગુણમાં પ્રશ્ન પૂછાય તો ખાલી આ રીતે ઉદાહરણ બતાવીને એક ઉદાહરણ ડ્રો કરશો લુઈસ બિંદુ નિરૂપણ તો ચાલશે, પરંતુ 3 ગુણ કે 4 ગુણમાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે વિસ્તૃત આપણે એના ઉદાહરણો સમજાવી બતાવવાના કે આટલા 10 ઇલેક્ટ્રોન છે, આમાં 12 ઇલેક્ટ્રોન છે એટલે આ વિસ્તૃત કહેવાય, આમાં 4 છે એટલે અપૂર્ણ કહેવાય, એવું આપણે સમજાવવું પડે. આમાં એકી ઇલેક્ટ્રોન દેખાય છે એટલે એકી ઇલેક્ટ્રોન છે, એ સમજાવીને આપણે નિયમનો જવાબ આપી શકીએ છીએ. તો આ વસ્તુ આપણા મગજમાં ખાસ ક્લિયર થઈ જવી જોઈએ, અષ્ટકનો નિયમ અને એની મર્યાદાઓ. ત્યાર પછી આપણે એક નવો ટોપિક ભણીએ છીએ, જે આપણે અગાઉ વાત કરી ગયા છે, સહસંયોજક બંધ. સહસંયોજક બંધ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ. આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ તો સિમ્પલ ઉદાહરણની અંદર દાખલા તરીકે હું ઉદાહરણ લઉં છું HCl. આ HCl ઉદાહરણ મેં લીધું તો આપણને તૈયારીમાં જ ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન એટલે Z બરાબર 1 એટલે 1s1, એટલે એની સંયોજકતા કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન છે? એટલે હાઇડ્રોજનનો બિંદુ નિરૂપણ આવું થાય, આપણને ખ્યાલમાં છે. પછી Cl છે, તો Cl એટલે Z બરાબર કેટલા? 17, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? નિયોન 3s2 3p5, એટલે એની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એટલે Cl નું બિંદુ નિરૂપણ આ રીતે થશે: 1 2 3 4 5 6 અને
7 એટલે તમે જોઈ શકો છો કે Cl ની સંયોજકતા કક્ષામાં 3 અબંધકારક ઇલેક્ટ્રોન છે અને 1 બંધકારક છે. એટલે HCl અણુમાં જ્યારે આ H અને Cl વચ્ચે આપણને સિમ્પલ દેખાય છે કે આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે અને Cl પાસે 3 અબંધકારક છે અને એક બંધકારક છે. એટલે આ બે વચ્ચેની ભાગીદારી આ જે બંધ બને એ કયો બંધ બન્યો કહેવાય? સહસંયોજક બંધ બન્યો કહેવાય. આ સહસંયોજક બંધ કહેવાય. આપણા મગજમાં આ વસ્તુ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને એક Cl. કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એવું આપણે બીજું ઉદાહરણ લઈએ તો BeCl2. તો તમે BeCl2 માં સિમ્પલ લખી શકો છો કે બેરિલિયમ એટલે Z બરાબર 4, હિલિયમ 2s2 એટલે સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અને Cl નું તો આપણને ખબર જ છે કે સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો બેરિલિયમની સંયોજકતા કક્ષામાં આપણને આ રીતે સિમ્પલ ખબર પડી જવી જોઈએ કે એની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને Cl પાસે એક બંધકારક છે એટલે એ કેટલા સહસંયોજક બંધ બનાવશે? 2. અને 3 શું છે? અબંધકારક, જે બંધમાં ભાગ લેશે નહીં. આ બંધમાં ભાગ લેતા નથી. તો આ રીતે તમે લુઈસ બિંદુ નિરૂપણ દ્વારા સહસંયોજક બંધ સમજી શકો. એટલે આમાં આ કયો બંધ થયો? સહસંયોજક બંધ. આ કયો બંધ થયો? સહસંયોજક બંધ. એટલે કુલ કેટલા સહસંયોજક બંધ બનાવી શકે છે? 2. એવું આપણી જોડે ત્રીજું ઉદાહરણ છે સિમ્પલ H2O, પાણી. H2O તો આપણને H ની ઇલેક્ટ્રોન રચના તો ખબર જ છે 1s1. O ની ઇલેક્ટ્રોન રચના Z બરાબર 8 એટલે હિલિયમ 2s2 2p4. સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો 1 2 3 4 5 અને 6 એટલે 2 બંધકારક અને 2 અબંધકારક. એટલે હાઇડ્રોજન 2 છે એટલે આપણે એનું બિંદુ નિરૂપણ કરવું હોય તો આ રીતે દોરી શકીએ HOH. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે બંધ બનાવવામાં ભાગ લેશે એટલે આપણે ક્રોસ થી બતાવ્યું તો ક્રોસ થી લઈએ. આ બંને બંધ બનાવવામાં ભાગ લેશે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન એના એવા રહેશે. અને અહીંયા હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન આપી અને અહીંયા સહસંયોજક બંધ બનાવશે અને અહીંયા બાર ભાગીદારીથી બંધ બનાવશે સહસંયોજક. એટલે આ બંને બંધ કયા થયા? તો કે સહસંયોજક. એટલે આપણા મગજમાં અહીંયા તમે જોઈ શકો છો કે દરેક 2 પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે એક સહસંયોજક બંધ બને. તો આ ઉદાહરણો પરથી આપણે શું વ્યાખ્યા સમજી શકીએ કે જ્યારે કોઈ પણ બે હવે એ સમાન હોઈ શકે કે જુદા જુદા પણ હોઈ શકે. અહીં તમે જો સમાન પણ હોઈ શકે, જુદા જુદા પણ. દાખલા તરીકે ફ્લોરિન લઈએ તો ફ્લોરિનમાં 7 ઇલેક્ટ્રોન છે. આ એક ઇલેક્ટ્રોન આનો, આ એક ઇલેક્ટ્રોન એટલે ભાગીદારી સહસંયોજક બંધ કર્યા. એની પાસે 3 શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન. આની પાસે 3 શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન. એટલે કહેવાનો મતલબ કે ફ્લોરિન છે એ સરખા પરમાણુથી બનેલા એટલે સમાન પરમાણુથી બનેલા અથવા જુદા જુદા તત્વો. તો અહીંયા તમે જો HCl છે, જુદા જુદા છે H અને Cl. અહીંયા BeCl2 છે તો Be અને Cl, Be અને Cl જુદા જુદા છે. અહીંયા H2O છે તો O ને H4 ને જુદા જુદા છે. એટલે જુદા જુદા પરમાણુ પણ હોઈ શકે અને સમાન પરમાણુ પણ હોઈ શકે. પછી 2 એવી હોઈ શકે કે 2 થી વધુ પણ હોઈ શકે. અહીં તમે જો 2 છે, અહીં 2 છે, અહીં કેટલા છે? 3 છે, અહીં કેટલા છે? 3 છે. તો 2 બી હોઈ શકે, 2 કરતા વધુ પણ હોઈ શકે. એટલે વ્યાખ્યાને સમજવાની. અને કયા ઇલેક્ટ્રોન ભાગ લે છે? તો કે તેઓના સંયોજકતા ઇલેક્ટ્રોન. આ બધા આપણે શીખ્યા સંયોજકતા ઇલેક્ટ્રોન. આ સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આ સંયોજકતા બિંદુ નિરૂપણ દોરતા બી શીખ્યા. એટલે મેં વારંવાર કહું છું કે આ ચેપ્ટર શીખવું હશે તો પહેલી ઇલેક્ટ્રોન રચના, બીજું સંયોજકતા કક્ષા અને ત્રીજું સંયોજકતા ઇલેક્ટ્રોન ઓળખતા આવડવા જોઈએ. તો અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે પરસ્પર ભાગીદારી કરે છે. જુઓ આ ભાગીદારી કરી, આ ભાગીદારી કરી, અહીં ભાગીદારી કરી, અહીંયા 2 હતા તો 2 ભાગીદારી કરી. એક આ Cl જોડે ભાગીદારી કરી, એક ઇલેક્ટ્રોન આ Cl જોડે ભાગીદારી. અહીં ઓક્સિજન પાસે 2 હતા, એક ઓક્સિજન આ H જોડે ભાગીદારી કરી, એક ઓક્સિજનના ઇલેક્ટ્રોન આ H જોડે ભાગીદારી. એટલે ભાગીદારી કરી શું કરે છે? યુગ્મ રચે છે. આ યુગ્મ કહેવાય. આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2. એટલે યુગ્મ બનાવે અને તે વખતે જે બંધ રચાય એ બંધને આપણે કયો બંધ કહીએ છીએ? સહસંયોજક બંધ કહીએ છીએ. એટલે આ એક સહસંયોજક બંધ વાળું થયું. એવું બહુ સહસંયોજક બંધ.
બહુ એટલે વધારે, એક કરતા વધારે. તો એના ઉદાહરણોની ચર્ચા પણ આપણે કરી ગયા છે લાસ્ટ લેક્ચરમાં. તો બહુ એટલે બહુ સહસંયોજક બળ. અહીં શબ્દ ક્રોસમાં લખ્યું છે ગુણક, બહુ સહસંયોજક બળ. તો બહુ સહસંયોજક બળમાં આપણે ઉદાહરણ લઈ શકીએ O2, ઉદાહરણ લઈ શકીએ N2. તો આપણને ખબર જ છે કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું Z બરાબર 8, હિલિયમ 2s2 2p4, અને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું Z બરાબર 7, હિલિયમ 2s2 2p3. તો આની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 અને 4 6, અને આની સંયોજકતામાં 5. એટલે આપણે બિંદુ નિરૂપણ દોરીએ ઓક્સિજનનું. તો ઓક્સિજનનું બિંદુ નિરૂપણ આપણને ખબર જ છે કે 1 2 3 4 5 6. એટલે 2 બંધકારક અને 2 અબંધકારક. 2 બંધકારક 2 અબંધકારક. એટલે આપણા 2 અબંધકારક જોઈ લીધા, અને આ 2 બંધ બનાવવા. હવે બીજો પણ ઓક્સિજન જ છે એટલે 2 બંધકારક. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિજનના પરમાણુઓ કયા બંધથી જોડાય છે? 2 બંધ બનાવે છે, એટલે દ્વિબંધથી જોડાય. એટલે આપણે લખી શકીએ આ O ડબલ બોન્ડ O. એવી રીતે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. એટલે 1 અબંધકારક અને 3 બંધકારક. તો તમે નાઇટ્રોજનનું બંધારણ દોરો તો નાઇટ્રોજનમાં આ 1 અબંધકારક તો છે જ બંનેમાં, પણ બંધકારક કેટલા છે? 3. એટલે આ જો ભાગીદારીથી 1 બંધ બનાવ્યો, આ ભાગીદારીથી બીજો બંધ બનાવ્યો, અને આ ભાગીદારીથી ત્રીજો બંધ બનાવ્યો. એટલે નાઇટ્રોજનમાં આપણે N ટ્રિપલ બોન્ડ N આ રીતે લખી શકીએ છીએ. એટલે આવું સમજતા આપણને આવડવું જોઈશે. તો આ થયા બહુ ગુણક અથવા બહુ સહસંયોજક બળ. પછી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. હવે નવો શબ્દ આવે છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો બંધકારક અને અબંધકારકની વાતો પણ આપણે કરી ગયા છે. દાખલા તરીકે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહીશું? કે જે બંધમાં ભાગ, અહીંયા તમે જુઓ કે આ બંધમાં ભાગ લે છે, એટલે આ કયા ઇલેક્ટ્રોન યુગ્મ થયા? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા. અને આ જે છે બે આ બંધમાં ભાગ લેતા નથી. આ બધા બંધમાં ભાગ લેતા નથી, એટલે એ કેવા ઇલેક્ટ્રોન યુગ્મ થયા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે અહીંયા આપણે બંધકારક માટે શું લખી શકીએ કે પરસ્પર ભાગીદારીથી ઇલેક્ટ્રોન યુગ્મ રચે તો એ બંધકારક કહેવાય, અને બંધ નિર્માણમાં ભાગ ન લે એ અબંધકારક કહેવાય. બંધ બનાવવામાં ભાગ લે એ બંધકારક કહેવાય, અને અબંધકારક કોને કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે કોને કહીશું? તો કે બંધ બનાવવામાં ભાગ લેતા નથી, એને અબંધકારક કહેવાય. આ સિમ્પલ વાતો છે. બંધ બનાવવામાં ભાગ લે તો બંધકારક, અને બંધ બનાવવામાં ભાગ ન લે તો અબંધકારક. આ સિમ્પલ વાતો. આપણે સિમ્પલ દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, NH3 એમોનિયાનું ઉદાહરણ લઈએ, H2O નું ઉદાહરણ લઈએ. તો NH3 આપણને ખબર છે કે નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હોય, સહસંયોજક ઇલેક્ટ્રોન 5 હોય, એટલે એક અબંધકારક થઈ ગયું. જો આ કયું થઈ ગયું? અબંધકારક થઈ ગયું. અબંધકારક ઇલેક્ટ્રોન. હવે આ તમે જો પડી ગયું છે, બંધ બનાવવામાં ભાગ લેતો નથી, અહીં લખ્યું છે બંધ બનાવવામાં ભાગ ન લે તે અબંધકારક કહેવાય. એટલે આ ભાગ લેતું જ નથી. અને અહીંયા તમે જો કે દરેક હાઇડ્રોજન પોતાની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આ ભાગીદારી કરી, આ ભાગીદારી કરી, એટલે આ 3 બંધ બન્યા. આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ થયા. એ કયા ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય? તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, કારણ કે એ બંધ બનાવવામાં ભાગ લે છે. એટલે આ રીતે તમારે સહસંયોજક બંધ વિશે પૂછાય તો આપણા મગજમાં સ્પષ્ટ ક્લિયર થવું જોઈએ. હવે તમને સ્વાધ્યાયનો એક પ્રશ્ન પૂછાયો છે કે કાર્બન મોનોક્સાઇડ અણુનું, આ પરીક્ષા પૂછાય એટલે આપણે ફરીથી રિપીટ કરી લઈએ. સહસંયોજક બંધની વ્યાખ્યા શું? તો કે જ્યારે કોઈ પણ 2 સમાન અથવા જુદા જુદા તત્વોના 2 અથવા વધુ પરમાણુ પોતાના સહસંયોજક ઇલેક્ટ્રોનની પરસ્પર ભાગીદારી કરી
યુગ્મ રચે ત્યારે રચાતા બંધને શું કહેવાય છે? સહસંયોજક બંધ કહેવામાં આવે છે. એટલે આપણા મગજમાં સહસંયોજક બંધ વિશે સ્પષ્ટતા થઈ જવી જોઈએ. હવે આપણને પ્રશ્ન પૂછાય છે એ તમારી બુક્સમાં આપેલો છે કોયડો, અને એને આપણે સમજવાની કોશિશ કરીએ. એમાં લખ્યું છે કે કાર્બન મોનોક્સાઇડ CO, કાર્બન મોનોક્સાઇડ અણુની લુઈસ બિંદુ રચના દોરો. લુઈસ બિંદુ રચના દોરો. હવે આવો પ્રશ્ન પૂછાય ત્યારે અહીંયા તમને સોપાન લખીને આપેલા છે. એમાં ફર્સ્ટ સોપાન છે કે બંને પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો. પહેલું સોપાન શું છે કે પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના છે તો આપણને આવડી જાય કે કાર્બન Z બરાબર 6, હિલિયમ 2s2 2p2, 2s2 2p2, એટલે કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો તે 4. અને ઓક્સિજન Z બરાબર 8, હિલિયમ 2s2 2p4, એટલે ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો કે 6. આ પહેલું સ્ટેપ પૂરું થયું. હવે બીજું સ્ટેપ છે CO ની માળખાકીય રચના દોરો. CO ની માળખાકીય રચના દોરો. CO ની માળખાકીય રચના. એટલે હવે એ તો બંને એક જ પરમાણુ છે એટલે એક બાજુ C લખો ને એક બાજુ O લખો. આ માળખાકીય રચના કહેવાય. સમજ પડી? દાખલા તરીકે H2O હોય તો H2O માં મધ્યસ્થ પરમાણુ કોને બનાવવો પડે? O, અને બે બાજુ H મૂકો. આ માળખાકીય રચના કહેવાય. એમોનિયા હોય NH3 તો NH3 માં મધ્યસ્થ પરમાણુ હોય N, એટલે આ એની માળખાકીય રચના થઈ. ત્રણ બાજુ 3 H મૂકો. આ એની માળખાકીય રચના થઈ. એટલે માળખાકીય રચના એટલે શું ખબર પડી ગઈ? CO2 હોય તો મધ્યસ્થ પરમાણુ C થયો એટલે એક બાજુ C અને બંને બાજુ શું મૂકો? O મૂકો. હમણાં આપણે BCl જોયું હતું તો એક બાજુ B છે એક બાજુ 2 Cl છે. આ બધી માળખાકીય રચના છે. હવે ત્રીજું સોપાન છે કે સંયોજકતા અષ્ટક પૂર્ણ થાય તે રીતે સંયોજકતા ઇલેક્ટ્રોન ગોઠવો. બીજું શું છે? અષ્ટક પૂર્ણ થાય એ રીતે સંયોજકતા ઇલેક્ટ્રોન ગોઠવો. હવે જો તમે આ સમજવા માટે છે, સોપાનો જે લખ્યા છે, સ્ટેપ લખ્યા છે, સ્ટેપિંગ, એ સમજવા માટે છે કે સંયોજકતા ઇલેક્ટ્રોન ગોઠવો, નક્કી કરો, પછી માળખાકીય રચના દોરો, પછી અષ્ટક પૂર્ણ થાય રીતે ગોઠવો, એ સમજવા માટે છે. આપણે ડાયરેક્ટ પણ બંધારણ દોરી શકીએ છીએ. ડાયરેક્ટ બંધારણ દોરશો તો પણ માર્ક્સ મળશે. હવે આ માળખાકીય રચના છે CNO. હવે અષ્ટક પૂર્ણ કરવા માટેનો મેક્સિમમ આપણે પ્રયત્ન કરવાનો છે. તો શું કરીશું? તો કે કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. એટલે સિમ્પલ વાત કરીએ તો કાર્બનની બંધ બનાવવાની કેપેસિટી કેટલી છે? 4. અને ઓક્સિજનની બંધ બનાવવાની કેપેસિટી કેટલી છે? તો કે 1 2 3 4 5 અને 6. એટલે બે કેવા છે? બંધકારક છે અને બે બંધકારક છે. પણ અહીંયા આપણે અષ્ટક પૂર્ણ કરીશું. એટલે અષ્ટક પૂર્ણ કરવા માટે અહીં તમે જોઈ શકો છો કે આ ઓક્સિજન આ બે બંધ તો બનાવી દેશે. જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે એક સહસંયોજક બંધ બનાવે અને બીજો સહસંયોજક બંધ બનાવે. હવે કાર્બનના બે ઇલેક્ટ્રોન એવા રાખજો. કુલ કેટલા હતા? 4. 1 2 3 અને 4. 4 માંથી કેટલા વપરાયા? 2 વપરાઈ ગયા, 2 બાકી રહ્યા, અહીં મૂક્યા છે. હવે ઓક્સિજન પાસે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોનમાં છે? 2. એટલે અહીંયા અષ્ટક પૂર્ણ નથી થયું. જો આ કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 2 4 ને 2 6. આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. 2 2 4 ને 2 6 ને 2 8. એટલે આ ઇલેક્ટ્રોનિકમાં આખું જ કોણ આપશે? ઓક્સિજન કોને આપશે? કાર્બનને આપશે. એટલે આ આપણો અહીંયા તમે જોઈ શકો છો. આ ઇલેક્ટ્રોનિક મને અહીં મૂકી દો તો અષ્ટક પૂર્ણ થઈ ગયો. 2 2 4 ને 2 6 ને 2 8. 2 2 4 ને 2 6 ને 2 8. એટલે અહીંયા બંનેનું અષ્ટક પૂર્ણ થાય છે.
એટલે અષ્ટક પૂર્ણ થાય એવું આપણે પ્રયત્ન કરવાનો. એટલે આ બે બંધ બન્યા, આ બે બંધ બન્યા, પહેલા બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને એટલે કયા બંધ થયા? સહસંયોજક બંધ થયા. અને અહીંયા આ જે બંધ બન્યો એ કયો બંધ બન્યો? સવર્ગ સહસંયોજક બંધ બન્યો. આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા હતા કે સવર્ગ સહસંયોજક બંધ એટલે શું? તો કે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન છે એક જ પરમાણુ આપે. જો બંને ઇલેક્ટ્રોન બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? બે. તો બંને ઇલેક્ટ્રોન કોને આપ્યા? ઓક્સિજન આપ્યા. એટલે મેં જુદી જુદી સંજ્ઞા બતાવું છું એટલે તમને ખબર પડે કે ડોટ અને ક્રોસ કોના છે. એટલે આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ. એટલે આવું આપણને ખાસ આવડવું જોઈએ. એવી રીતે અહીંયા બીજો પ્રશ્ન પૂછ્યો છે NO2 માઇનસ. એટલે આ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ, પ્રેક્ટિસ કરવાની. બીજો પ્રશ્ન પૂછ્યો છે NO2 માઇનસ. હવે NO2 માઇનસ એટલે આપણને નાઇટ્રોજન છે 7, હિલિયમ 2s2 2p3, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 5. અને બંધારણ આપણે જોઈ શકીએ છીએ 1 2 3 4 ને 5. એક અબંધકારક અને 3 બંધકારક. ઓક્સિજન Z બરાબર કેટલા? 8, હિલિયમ 2s2 2p4, એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 6. અને એનું બીજું નિરૂપણ આપણે આ રીતે જોઈ શકીએ 1 2 3 4 5 અને 6. બે બંધકારક, બે અબંધકારક. ક્લિયર? હવે માળખાકીય રચના દોરીએ તો સિમ્પલ ખબર પડી જાય કે વચ્ચે મધ્યસ્થ પરમાણુ કોણ છે? નાઇટ્રોજન છે. નાઇટ્રોજન કેવો છે? મધ્યસ્થ પરમાણુ છે. આપણને ખ્યાલમાં આવી જવું જોઈએ કે નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે. તો હવે આપણે કેવી રીતે બંધારણ દોરીશું? તો પહેલા તો અષ્ટક પૂર્ણ થાય એવો આપણે પ્રયત્ન કરવાનો. તો નાઇટ્રોજનની બંધ બનાવવાની કેપેસિટી કેટલી છે? 3. તો 3 ને 3 બતાવી દો. એક બાજુ આ ઓક્સિજન છે એ બે બંધ બનાવી દેશે અને એની પાસેના બે અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાની વજન હશે. અને એક બાજુ એ કેટલો બંધ બનાવશે? એક જ બંધ બનાવશે. અને પોતાનું એક અબંધકારક ઇલેક્ટ્રોન એવું એવું રહ્યું. ક્લિયર થયું બધાને? એટલે અહીંયા શું થશે? હવે જો બતાવો કે અહીંયા એક બાજુ દ્વિબંધ બન્યો અને એક બાજુ એક બંધ બન્યો. એટલે ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? બે અબંધકારક અને એક બંધકારક. આ ઇલેક્ટ્રોન બાકી રહ્યો. હવે NO2 માઇનસ છે. જો આ માઇનસ છે, કેટલા માઇનસ છે? -1 છે. એટલે એ લખવાનું કે -1 હોવાથી તે એક ઇલેક્ટ્રોન મેળવે છે. એક ઇલેક્ટ્રોન મેળવે છે. અને મેળવે છે એટલે આપણે એને અહીંયા મૂકી દઈશું. આ છે ને આ મેળવેલો કહેવાય. આ ઇલેક્ટ્રોન એને મેળવ્યો. આ મેળવેલ ઇલેક્ટ્રોન છે. અને મેળવેલ ઇલેક્ટ્રોન છે આપણે અલગ સંજ્ઞાથી બતાવે. અને એક મેળવ્યો એટલે કઈ સંજ્ઞા લાગે? માઈનસ. કોને મેળવ્યો? આ ઓક્સિજન મેળવ્યો એટલે માઈનસ. ક્લિયર? હવે કોઈ આનાથી ઉલટું બંધારણ પણ દોરી શકે. આવું દોરી શકે NOO. તો અહીંયા કેટલા બતાવી દેશે? 2. નહીં તો પોતાના 2 છે અબંધકારક. અહીં કેટલો બતાવશે? 1 જ. એટલે અહીં પોતાના 2 અબંધકારક અને આ એક વધારાનો અને અહીં મેળવેલો ઇલેક્ટ્રોન. એટલે અહીં માઈનસ અહીં આવશે. એટલે આ બંને બિંદુ નિરૂપણ કેવા છે? સાચા છે. આ બંને બિંદુ નિરૂપણ સાચા છે. બેમાંથી જે દોરો બંને સાચા કહેવાય. એટલે તમને વારંવાર સૂચના આપવામાં આવે છે કે જેટલું તમે ઇલેક્ટ્રોન રચનાને અભ્યાસમાં લેશો, સંયોજકતા ઇલેક્ટ્રોન આવડશે, બિંદુ નિરૂપણ દોરતા આવડશે ને આવડશે જ. આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જશે. એટલે આવા પ્રશ્નો બી પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય. હવે NCERT નો અભ્યાસક્રમ છે એટલે આવું થોડું મેથેમેટિકલ આંકડાથી આપણને વધારે પૂછે છે. એટલે આપણે ખાસ ધ્યાનમાં લેવું. હવે કેટલાક અણુઓ છે એમના બિંદુ નિરૂપણો આપણે જોઈ લઈએ અને બાકીના હું તમને હોમવર્કમાં આપીશ. પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવા જોઈએ. તો દાખલા તરીકે આપણને પૂછ્યું હોય કે CH3COOH, CH3COOH. પછી પૂછ્યું હોય SO4 -2, પછી પૂછ્યું હોય CO3 -2. આવા આપણને જુદા જુદા બિંદુ નિરૂપણો પરીક્ષામાં પૂછ્યા હોય તો આપણે કેવી રીતે એનો અભ્યાસ કરી શકીએ? તો પહેલું તો આપણને ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. તો
કે કાર્બન એટલે 6, હિલિયમ 2s2 2p2, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા 4 એટલે 1 2 3 અને 4. પછી બીજું છે હાઇડ્રોજન Z બરાબર 1 એટલે 1s1 એટલે સંયોજકતા કે ઇલેક્ટ્રોન કેટલો 1. અને ઓક્સિજન છે Z બરાબર 8, હિલિયમ 2s2 2p4, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે 6 1 2 3 4 5 અને 6. જો આ વારંવાર હું દોરી રહ્યો છું એટલે તમારે બી એવી રીતે પ્રેક્ટિસ કરતું રહેવાનું તો ઈઝી પડશે. હવે CH3COOH એટલે આપણા મગજમાં બંધારણ કેવી રીતે ક્લિયર થાય આવડવું જોઈએ. તો જો કાર્બન જોડે 3 H છે એટલે એના 4 ઇલેક્ટ્રોન મૂકી દઈએ 1 2 3 અને 4. હવે એક હાઇડ્રોજન અહીં મૂક્યો એટલે એનો એક ઇલેક્ટ્રોન આવે, એક હાઇડ્રોજન અહીં મૂક્યો એટલે એનો ઇલેક્ટ્રોન આવે, એક હાઇડ્રોજન અહીં મૂક્યો એટલે એનો ઇલેક્ટ્રોન આવે એટલે CH3 થઈ ગયું. હવે શું છે C એટલે આ C જોડે પાછા 4 હું જુદી સંખ્યાથી બતાવું કે 1 2 3 4 એટલે આ કયો બંધ બન્યો સહસંયોજક બંધ બન્યો. હવે શું છે O છે. હવે O ની બંધ બનાવવાની કેપેસિટી કેટલી છે 2 છે એટલે એક O ની કેપેસિટી 2 છે એટલે અહીંયા તમારે ઓક્સિજન મૂકવો હોય તો અહીંયા એક ઓક્સિજન મૂક્યો તો આ ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા 2 સહસંયોજક બંધ બનાવશે આ રીતે. એટલે 1 2 3 4 થઈ ગયા. હવે અહીંયા O મૂકું એટલે આ ઓક્સિજનના એક બંધ આ 2 બંધકારક થઈ ગયા અને આ 2 કેવા થઈ ગયા અબંધકારક થઈ ગયા. અહીંયા તમે જો ઓક્સિજનના 2 બંધકારક અને 2 અબંધકારક થઈ ગયા એટલે આ CN નો વચ્ચે અબંધકારક બન્યો અને અહીંયા એક H આવે એટલે આ રીતે તમે દોરી શકો CH3 C ડબલ બોન્ડ O COH એટલે આને દોરવું હોય તો આ રીતે દોરી શકાય. આપણે CH3 મેં કીધું છે કે લીટો પાડીએ કયો બંધ કહેવાય સહસંયોજક C ડબલ બોન્ડ O OH અને આ વધારાના ઇલેક્ટ્રોન એની પાસે હોય મૂકી દેવાના એટલે લીટો પાડીએ કયો બંધ કહેવાય સહસંયોજક બંધ કહેવાય. એટલે આ રીતે પ્રેક્ટિસ કરવી પડે. પછી SO4 2 એટલે સલ્ફર છે તો 16, નિયોન 3s2 3p4, સંયોજકતા ઇલેક્ટ્રોનમાં કેટલા 6 અને ઓક્સિજન તો 8, હિલિયમ 2s2 2p4 તો આમાં બી 6 ઇલેક્ટ્રોન છે આમાં બી 6 ઇલેક્ટ્રોન છે. બંનેના બિંદુ પર મધ્યસ્થ પરમાણુ કોણ થશે સલ્ફર તો સલ્ફરની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન મૂકીએ તો 1 2 3 4 5 અને 6. તો અહીંયા તમે જો ઓક્સિજન 4 છે એટલે એક ઓક્સિજન અહીંયા દ્વિબંધ બનાવશે. આ 2 ઇલેક્ટ્રોન છે એની સાથે દ્વિબંધ બનાવે. બીજો એક ઓક્સિજન છે એ પણ એક દ્વિબંધ બનાવશે. હવે ત્રીજો ઓક્સિજન છે એ અહીં એક જ બંધ બનાવશે. એના 2 ઇલેક્ટ્રોન ઇકો દેવાની વાત છે જો પણ આ એક ઇલેક્ટ્રોન જો એવી રીતે અહીંયા પણ એક ઓક્સિજન છે એ એક જ બંધ બનાવશે. આ 2 ના અબંધકારક અને આ એક ઇલેક્ટ્રોન એટલે જો 1 2 3 4 આ અબંધકારક થઈ ગયા. આની પાસે બી 2 અબંધકારક તો છે. દરેક ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે 2 અબંધકારક તો છે અને 2 બંધકારક. આમાં તો 2 બંધકારક વપરાઈ ગયા આ 2 ઓક્સિજન પણ આમાં એક વપરાયો એક બાકી રહ્યો. પણ અહીં તમે જો -2 છે -2 છે એટલે કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા છે 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે એટલે આપણે એક ઇલેક્ટ્રોન ને અહીંયા બતાવી દઈએ અહીં મળ્યો એટલે આપણે અહીંયા માઈનસ બતાવીશું અને અહીંયા મળ્યો એટલે અહીંયા માઈનસ બતાવીશું એટલે -2 થઈ ગયા એટલે SO4 એટલે આ રીતે દોરતા આપણને આવડવું જોઈએ. એવી રીતે કાર્બન CO3 -2 છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે અને 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે. કાર્બન 6 આપણે અહીં લખેલું છે એટલે ફરી લખતો નથી. કાર્બનમાં આપણને મધ્યસ્થ પરમાણુ થાય એટલે કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 4 1 2 3 અને 4. હવે ઓક્સિજન કેટલા છે 3 જ એટલે આ એક ઓક્સિજન આ બીજો ઓક્સિજન આ ત્રીજો ઓક્સિજન એટલે હવે આ ઇલેક્ટ્રોન નો લઈ લેવાનું એટલે ઓક્સિજન એક કાર્બન સાથે દ્વિબંધ જોડાય છે આ એટલે આના 2 અબંધકારક ઇલેક્ટ્રોન ઉપર દેવા મળી જાય એટલે
એક ઓક્સિજનનું કામ પૂરું. અહીંયા તમે જો એક જ સહસંયોજક બંધ બનાવી શકશે, અહીંયા પણ એક જ સહસંયોજક બંધ બનાવી શકશે, અને બાકીના બે અબંધકારક લેવાના છે. આ તમે જોઈ શકો છો. હવે એક એક ઇલેક્ટ્રોન એનો બાકી રહ્યો, અને માઈનસ નું જે બે ઇલેક્ટ્રોન મેળવે એટલે અહીંયા એક મેળવ્યો એટલે માઈનસ, અને અહીંયા એક મેળવ્યો એટલે માઈનસ, એટલે લખીએ છીએ CO3 -2. આપણને સમજમાં આવવું જોઈએ આ રીતે. એટલે SO4 -2 ના નીચે લખાય તો H ડબલ બોન્ડ O, H ડબલ બોન્ડ O, O -1 -2 થઈ ગયા, અને CO3 માટે શું લખાય? C ડબલ બોન્ડ O, O -1 એટલે CO3 -2. તો આ રીતે તમે બિંદુ નિરૂપણ દોરી શકો છો. તો આવા ઘણા બધા ઉદાહરણો તમે પ્રેક્ટિસમાં લઈ શકો છો. હું અહીંયા કેટલાક લખું છું એ તમારે પ્રેક્ટિસમાં લઈ લેવાના. દાખલા તરીકે H2SO4, પછી HNO3, પછી HClO4, MnO4-, પછી C2O4 -2, પછી આપણે લઈએ SO2, પછી SiCl4. તો આ બધા તમારે HW સમજવાના. તો અહીંયા એક ખૂબ અગત્યનો આપણે પ્રશ્ન પૂર્ણ કર્યો સહસંયોજક બંધ, અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નિયમનિષ્ઠ ભાર વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.